પાટીદાર અનામત આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર હાર્દિક પટેલ સહિતના જે નેતાઓ છે તેના પર જે રાજદ્રોહનો કેસ હતો તેમાંથી તેને મુક્તિ મળી છે, પરંતુ મુક્તિ મળતા જ એક સવાલ થઈ રહ્યો છે કે શું ભારતીય જનતા પાર્ટીમાં તમે ભળી જાઓ તો તમારા પર રહેલા જે કેસ છે, લાગેલા જે કલંક છે, શું તે દૂર થઈ જાય છે? નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગઈકાલે સુરત સેશન્સ કોર્ટનો એક ચુકાદો આવે છે અને અલ્પેશ કથિરિયા અને ખાસ કરીને હાર્દિક પટેલ છે તેના સહિતના જે અન્ય બે છે તેને રાજદ્રોહના કેસમાંથી મુક્તિ મળે છે। એટલે સવાલ એ થઈ રહ્યો હતો કે શું ભારતીય જનતા પાર્ટીમાં ભળી જવાથી આ બધા જ કેસો છે તે દૂર થઈ જાય છે? સુરત સેશન્સ કોર્ટે રાજ્ય સરકારની કેસ પરત ખેંચવાની અરજી છે તેને મંજૂર કરી છે, એટલે અલ્પેશ કથિરિયા સહિતના ચારેય છે તેને મોટી રાહત મળી છે। હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને વર્ષો જૂના રાજદ્રોહ કેસમાંથી મુક્તિ મળી છે। અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર કેસને પરત ખેંચવા માટે સરકાર તરફથી કરવામાં આવેલી અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે, જેના પરિણામે તમામ આરોપીઓને આ કેસમાંથી સંપૂર્ણ છુટકારો થયો છે। આ મામલે હાર્દિક પટેલ અને અન્ય આરોપી વતી એડવોકેટ યશવંતસિંહ વાડાએ કાયદાકીય રજૂઆત કરી। સરકારના નિર્ણય અને કોર્ટની મંજૂરી બાદ લાંબા સમયથી ચાલી રહેલી રાજદ્રોહની કાયદાકીય પ્રક્રિયાનો આખરે અંત આવ્યો છે। આ મામલે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। અલ્પેશભાઈ, જે પ્રમાણે રાજદ્રોહનો તમારા પર અને હાર્દિક પટેલ સહિત અન્ય બે પર કેસ હતો તે પરત ખેંચાયો છે, શું કહેશો? ગઈકાલે નામદાર સુરત શહેર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા બાબતે સરકાર તરફથી વિડ્રોની જે અરજી કરવામાં આવેલી કેસ પરત ખેંચવાની એને ગ્રાહ્ય રાખી છે અને ગઈકાલે નામદાર કોર્ટે આ બાબતે ચુકાદો જાહેર કરી અને હું, મારી સાથે હાર્દિકભાઈ, ચિરાગ દેસાઈ અને વિપુલ દેસાઈ ચારે ઉપરથી જે રાજદ્રોહનો કેસ હતો એ સરકાર પરત ખેંચવાની જે અરજી છે એને માન્ય રાખી હોય, જે અનુસંધાને ગઈકાલે કેસ વિડ્રો થયેલ છે। જે અલ્પેશભાઈ, સતત એક સવાલ થઈ રહ્યો છે અને વિપક્ષ પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં આપ સર્વે હોવાથી આપના કેસ પરત ખેંચાયા છે, તેને લઈને શું માનો છો? આમાં ભારતીય જનતા પાર્ટીમાં હોવાથી કેસ પરત ખેંચાયો નથી। આ નિર્ણય એ સરકારનો પહેલા નથી, ભારતીય જનતા પાર્ટીમાં તો પછી એવા એની જે પ્રોસિજર હોય એ પ્રોસિજર ચાલુ હતી। બીજું, સરકાર દ્વારા આંદોલનના જે કેસો હોય છે સમયાંતરે પરત ખેંચાતા હોય છે। ઘણા બધા અન્ય આંદોલનો પણ છે, અમારું પણ પાટીદાર સમાજનું જે આંદોલન હતું, બીજા પણ આંદોલનો છે, એના પણ કેસો સમયાંતરે પરત ખેંચાયા છે। તો દરેક લોકો ભારતીય જનતા પાર્ટીમાં હોય ને કેસ પરત ખેંચે એવું નથી। જી અલ્પેશભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર। જે પ્રમાણે કહેવાય છે કે આખું પાટીદાર અનામત આંદોલન હતું તે સમયે તેઓ જે કહેવાય છે કે એક યુવા તરીકે હાર્દિક પટેલે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી। તે જ દરમિયાન તેમણે ઉશ્કેરણીજનક જે નિવેદનો આપ્યા હતા, હિંસક જે આખી ઘટનાઓ થઈ હતી તેને લઈને જ બધા પર કેસો લાગ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યારબાદ છે હાર્દિક પટેલ છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે। હવે તે ધારાસભ્ય છે। હમણાં જ થોડાક સમય પહેલા તે કોર્ટમાં હાજર નહોતા થતા, તેટલા માટે તેના પર કાર્યવાહી પણ કરવામાં આવી હતી। બીજી તરફ અલ્પેશ કથિરિયા છે એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જ છે, એટલે સવાલ હવે વિપક્ષ પણ કરી રહ્યો છે અને લોકમુખે પણ એવી ચર્ચાઓ થઈ રહી છે કે શું ભારતીય જનતા પાર્ટીમાં તમે ભળી જાઓ છો તો તમારા જે રાજદ્રોહના એટલે કે અતિ ગંભીર આ કેસો કહેવાય છે, શું આ બધા જ મટી જાય છે? વર્ષ 2015માં હાર્દિક પટેલ વિરુદ્ધ જે રાજદ્રોહનો કેસ દાખલ થયો હતો તે કેસ સંબંધે ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા જે તે ગુનાઓ સહિત હાલનો જે અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો રાજદ્રોહનો કેસ હતો તે પરત ખેંચી લીધો અને આ મામલે સરકારે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે અને આ નોટિફિકેશનના આધારે સરકાર તરફે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ રાજદ્રોહનો કેસ આગળ ચલાવવા માંગતી નથી તેવું કહેવામાં આવ્યું છે। જે અરજીને લઈને ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને કહેવાય છે કે રાજદ્રોહના કેસમાંથી મુક્ત કર્યા છે। સાથે જ અપીલ પીરિયડ સુધીના ₹15,000ના જામીન આપવાનો પણ હુકમ કર્યો છે। હવે તમને થશે કે તેનો શું કામ તેના પર કેસ કરવામાં આવ્યો હતો, તો તેની વાત કરીએ તો વર્ષ 2015માં ગુજરાત આખું જાણે છે કે પાટીદાર અનામત આંદોલન થયું હતું ને આ દરમિયાન સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયા વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો। આ કેસમાં હાર્દિક પટેલે એક કથિત નિવેદન આપ્યું હતું જે તેણે આત્મહત્યાનો વિચાર કરતા પાટીદાર યુવકને વિપુલ દેસાઈ સાથેની મુલાકાત દરમિયાન આપ્યું। આ મુજબ હાર્દિક પટેલે યુવકને ઉશ્કેરતા કહ્યું કે આત્મહત્યા શું કામ કરે છે,
મરવું હોય તો 2-4 પોલીસવાળાને મારી નાખવું, પણ પાટીદારનું દીકરું ક્યારેય નહીં મરે. પોલીસ આ શબ્દોને રાજ્ય સરકાર સામે હિંસા ફેલાવવાની અને યુદ્ધ છેડવાની ઉશ્કેરણી માનીને આઈપીસી કલમ 124A હેઠળ કાર્યવાહી કરી હતી. લાંબા સમય સુધી ચાલેલી આ કાયદાકીય પ્રક્રિયાનો અંત તાજેતરમાં જ આવ્યો, જ્યારે રાજ્ય સરકારે પાટીદાર આંદોલન સાથે જોડાયેલા કેસો પરત ખેંચવાની પોતાની ખાતરીનું પાલન કર્યું. હવે આ કેસો છે એ સત્તાવાર રીતે પરત ખેંચાઈ ગયા છે. કોર્ટે જે આખી અરજી છે તેને ગ્રાહ્ય રાખી છે. એટલે હવે તમારે આ ઘટનાને લઈને શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS90 ન્યૂઝ. નમસ્કાર.